હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં વિભાગ બીનું હવે આપણે પ્રકરણ 3નું સોલ્યુશન જોવાનું છે. તો શરૂઆત કરીશું. પ્રકરણ 3 પ્રશ્ન 1, મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી, કારણ આપો. તો જવાબ આવશે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા મિત્ર રાષ્ટ્રોના પક્ષમાં હતું અને તેમના જ પક્ષમાં રહીને યુદ્ધ લડ્યું હતું. યુદ્ધમાં ઇટાલીને $12 અબજનો જંગી ખર્ચ થયો હતો. યુદ્ધમાં ઇટાલીના 6 લાખ સૈનિકો માર્યા ગયા હતા. આમ છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોના જૂથે વર્સલ્સની સંધિ દ્વારા મનગમતા પ્રદેશો લઈ લીધા. પ્રદેશોની વહેંચણીમાં ઇટાલીની ઉપેક્ષા થઈ. ઇટાલીએ થયેલા અન્યાયથી પ્રજામાં ઉગ્ર અસંતોષ ફેલાયો. ઇટાલીના રાષ્ટ્રીય સ્વમાન ભંગ માટે ઇટાલીની સરકાર જવાબદાર છે એમ માની ઇટાલીની પ્રજા પોતાના દેશનું સુકાન કોઈ શૂરવીર યોદ્ધાના હાથમાં સોંપવા ઈચ્છતી હતી, જેથી તે રાષ્ટ્રીય અપમાનનો બદલો લઈ શકે. દેશને કપરા સંજોગોમાંથી બહાર કાઢવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. પ્રશ્ન 2, હિટલરની ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી, કારણ આપો. તો જવાબ આવશે હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી હતો. તે કોઈપણ ભોગે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ઈચ્છતો હતો. તેથી તેણે ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. 12 માર્ચ 1938ના રોજ હિટલરે ઓસ્ટ્રિયા પર આક્રમણ કરી તેની પર સત્તા જમાવી. મ્યુનિચ સંમેલન પછી 1 ઓક્ટોબર 1938ના રોજ તેણે ચેકોસ્લોવેકિયા પર કબજો જમાવ્યો. માર્ચ 1939માં તેણે લિથુઆનિયાનું મેમેલ બંદર કબજે કર્યું. આમ વર્સલ્સની સંધિનો ભંગ કરી હિટલરે વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કર્યું. આમ હિટલરની ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી. ત્રીજું, સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કયા કયા છે? તો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો નીચે મુજબ હતા. એમાં પહેલું છે સામાન્ય સભા, બીજું છે સલામતી સમિતિ, ત્રીજું છે આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું વાલીપણા સમિતિ, પાંચમું આંતરરાષ્ટ્રીય અદાલત અને છઠ્ઠું સચિવાલય. પ્રશ્ન 4, દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થવા માટે કયું તાત્કાલિક કારણ જવાબદાર હતું? તો જવાબ આવશે જર્મનીના સરમુખત્યાર હિટલરની સામ્રાજ્ય લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું. 1 સપ્ટેમ્બર 1939ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેની અવગણના કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. પ્રશ્ન 5, દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળો કયા કયા હતા? તો જવાબ આવશે દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળોમાં આવશે પહેલું ઉગ્ર રાષ્ટ્રવાદ, બીજું જૂથબંધીઓ, ત્રીજું લશ્કરવાદ, ચોથું રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, પાંચમું વર્સલ્સની સંધિ, છઠ્ઠું એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષાઓ અને સાતમું જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. છઠ્ઠું, નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. એમાં પહેલું છે ફાસેજે. તો ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ફાશીવાદ શબ્દ બનેલો છે. બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર એવો ફાસેજનો અર્થ થાય છે. બીજું વીટો પાવર.
વીટો પાવર એટલે સલામતી સમિતિના કાયમી સભ્યોની નકારાત્મક મત આપવાની અસાધારણ સત્તા. ત્રીજું, સંયુક્ત રાષ્ટ્રો. તો સંયુક્ત રાષ્ટ્રો એટલે યુનાઇટેડ નેશન્સ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રો નામની વિશ્વ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. તેનું મુખ્ય કાર્યાલય યુએસએના ન્યૂયોર્ક શહેરમાં રાખવામાં આવ્યું છે. ચોથું, ઠંડુ યુદ્ધ. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં લોકશાહી દેશ અમેરિકા તરફી અને સામ્રાજ્યવાદી દેશ રશિયા તરફી બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા. આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાણી અને વિચારના યુદ્ધો કરી શસ્ત્ર વગરની તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું, જે ઠંડા યુદ્ધ કોલ્ડ વોર તરીકે ઓળખાય છે. 5. ફાઓ. ફાઓનું ફૂલ ફોર્મ થશે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. તે આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થાના નામે ઓળખાય છે. તે વિશ્વના બધા રાષ્ટ્રોમાં કૃષિ ઉત્પાદનો, જંગલો, માછલીઓ વગેરેનું ઉત્પાદન વધારવાનું તેમજ પોષણનું ધોરણ ઊંચું લાવવાનું કામ કરે છે. 6. યુનિસેફ. યુનિસેફ એટલે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એમર્જન્સી ફંડ. તે વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક આહારની અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. 7. યુનેસ્કો. યુનેસ્કોનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક, કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એ દુનિયાના બધા દેશોમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે છે. 8. મોસ્કો જાહેરાત. ઓક્ટોબર 1943માં બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ અંગે ચર્ચા કરવા માટે રશિયાની રાજધાની મોસ્કો ખાતે ભેગા થયા. તેમણે કરેલી જાહેરાત મોસ્કો જાહેરાત તરીકે ઓળખાય છે. તો આ હતું તમારા પ્રકરણનું સોલ્યુશન. હવે પછીના વિડીયોમાં નેક્સ્ટ પ્રકરણનું સોલ્યુશન આપીશ. તો વિડીયો પર પહેલી વાર જોયો હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને મોકલતા રહેજો. ધન્યવાદ.